હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. ડેલી કરતી આજ ખૂબ લેટ છે મિત્રો, કારણ કે આજે નવી ચેનલના શૂટિંગમાં છે રજા. રાજુ કાકાનો રાત્રે ફોન આવ્યો હતો, એમના ખેતીનું કામ છે એટલા માટે મિત્રો આજ નવી ચેનલના શૂટિંગમાં તો રજા રાખવાની છે. બાકી તો વહેલા 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ એક ભરાઈ આવી અને મિત્રો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ રેડી થઈ ગયા. અને આજ થોડો ખાટલામાં પડે ફોન જોયો એટલે આટલો બધો ટાઈમ ઓવર નીકળી ગયો. બાકી તો મિત્રો ઘરમાં ચા નાસ્તો મસ્ત રેડી થાય છે, તો મોર્નિંગમાં ચા નાસ્તો કરી લઈએ. અને બીજી દીકર આવી હતી વહેલી ચાલો જો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. મિત્રો હારું મિત્રો ચા પીજો. એ ખોલે ગોડા, ચા પીજો. નાસ્તો કર્યો. કોથરી લઈ લે કાગળથી, બાલી ને બા હેતામાં જા. મુલેશન લખું તને બોલપેન નહીં. હારું તો બોલપેન લાવી આલો. હારો ટાટા કરી દો હતા. ઓકે તો મિત્રો જોજો, જાણે ઇવાન બેન સોનાલીમાં તમે ગલાવેલા ચોપડા લઈ બેસી જવાનું મોર્નિંગ. સરસ દર્શન કરી લેજો મિત્રો. આ બાજુ આપણો નાસ્તો થાય છે. હું તો લીલો મરચો ખાતો નહીં, હેતામાં નાસ્તો મોકલાવાનો છે એટલે. બાકી તો મિત્રો જો રોટલીઓ બનાવી દીધી છે સરસ, અને ચા છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. અને મિત્રો આજે આપણું અમે થોડું ઘણું કોમ તો હતું જ, તો ઘેર રજા પાડવાની ઈચ્છા હતી, પણ ઓલરેડી રજા મળી જાય તો કોઈ ચિંતા જેવું છે નહીં. જલ્દી એ દેખો મિત્રો, મસ્ત ગરમ ચા, ઘઉંની ગરમ રોટલી અને લીલા મરચા. તો મિત્રો 2 જણા નાસ્તો કરવા બેઠા છીએ. મસ્ત નાસ્તો કરી લઈએ પછી જઈએ ખેતરમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9. ઘેરના ઘેર છીએ. પ્લીઝ પહેલાં કે પ્લીઝ ખેમા નંબર 2 એક્ટિંગ માસ્ટર. મને કે હાથ જોડી કે પ્લીઝ પપ્પા લઈ જઈએ. તો મિત્રો ચા નાસ્તો રેડી થાય છે. મારો ભાઈ બનો ચા મૂકી છે, તો ચા બની જાય અને નાસ્તો તો તૈયાર છે. એટલે જઈએ ખેતરમાં જઈ અને પછી ફોન ફૂટી જશે તો વડનગરથી પેર કરાવી દો. તો આગળ જઈએ એટલે મળીએ મિત્રો. કે જે નાસ્તો કર લે એ લો. તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જાય છે ખેતરમાં. અને હવે પેલું સાધન આવ્યું સાઈડમાં તે મારું બોન આટલે સાલ લે છે અને મારો ભાઈ જ્યાં છે પોપચીને ખાધી. તો મિત્રો હવે ચા નાસ્તો કરાવી દઈએ. આપણે જઈએ પછી વડનગર. બાઇકમાં હવા ઓછી લાગે છે, કદાચ ચેક કરાવવું પડશે. કંઈ પૂરજે પંચર પડ્યું, પાછું પંચર કરાવવું પડશે. કાલે પંચર પડ્યું હતું ને આજે પંચર પડ્યું. હા વાત સાચી. ના તો મિત્રો 10 વાગવા આવી ગયા છે અને પંચર પડી ગયું છે બાઇકનું. કન્ફર્મ કરી દીધું. મહાકાળી માનું મંદિર છે કૈપુરમાં. આ રસ્તો વડનગર જાય, આ ઘેર જાય. તો મિત્રો ફટોફટ પંચર બની જાય એટલે પછી નીકળી જઈએ ઘેર. સોરી વડનગર. તો મિત્રો પહોંચી જાય છીએ વડનગર બસ સ્ટેન્ડના સામે. મોબાઈલ રિપેર કરવા હાલ દેવાનો તો મિત્રો રિપેર કરવા હાલ દીધો. આ વડનગરનું બસ સ્ટેન્ડ થઈને જસ્ટ 50 મીટર દૂર આ રેલવે સ્ટેશન છે. તો મિત્રો આપણે બાઇક આટલે પાર્ક કરી અને ડીજીના સેટરની ચેનને એવું નખાવાનું છે અને થોડું કરિયોનું ઘેર લઈ જવાનું છે. તો જઈએ બજારમાં અને જે કંઈ લેતી હોય તમારે બતાવતી જાય. તો મિત્રો 11:30 વાગી ગયા છે અને બધું બજારનું ટોટલી કામ પૂરું કરી નાખ્યું છે.
મિત્રો કોમ પૂરું કરી અને હવે નીકળે છીએ ઘેર. થોડી ઘણી કરિયાણાની ચીજ વસ્તુઓ લેવાની તે લઈ લીધી. તો હવે સીધા ઘેર જઈને મળીએ પાછું. તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 40 મિનિટ થઈ છે. હવે ઘેર પહોંચ્યા છીએ મિત્રો. ખૂબ લેટ પડી ગયા છીએ. ઘેર તો પહોંચી જાય છીએ. ફોન રિપેર કરાવી દીધો. 1000 રૂપિયા આલીને આવ્યા ફોનના. જો અમારા બિઝનેસમેન હોય ને ઇવન ફોનની જરૂર વધારે પડે. ખાસ તો ડીગી માટે હોશ કરાયો, કારણ કે આખો દાડો ટાઈમ કાઢે જ જોવો. બાકી મિત્રો મરચું ને એવું લાવવાનું હતું, દાડમને એવું બધું લાવવાનું હતું, તો કરિયાણું થોડું ઘણું લીધું. ડીગીના શેટરની નવી ચેન નખાઈ. ચેન તૂટી ગઈ હતી તો મિત્રો જો આ નવી ચેન છે. હવે રેડી થઈ જશે, કોઈ ટેન્શન જેવું નહીં. ડીગી બાઇક ઉપર ફરે ને તો એ ચાલે. બાકી જમવાનું રેડી થઈ ગયું હોય તો ફટોફટ જમી લઈએ મિત્રો. જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. નવી ચેનલના શૂટિંગમાં તો સવારે રજા હતી, જેથી આપણે ફ્રી હતા તો વડનગર જતા. ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે. શાક બનાવ્યું છે મિત્રો, મગની દાળ અને ઠંડી ઠંડી છાશ છે ઘરે. તો મિત્રો ફટોફટ જમી લઈએ. જમીન પછી સીધી મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. હુવા અને ખેમા અને સોમાકા કાંડુલન દોડાદોડીમાં. તો મિત્રો 1:30 વાગ્યો છે. આવી જાય છે શૂટિંગમાં. તો જાડો અને ડુંગળી પાતા હતા અને આ તો ઉગારો દેખાય છે ને બધો. આ લીલું લીલું સમ દેખાય છે ને એ 2-3 દાડા શેરી હપૂચું નહીં દેખાય. ખાલી ઓનલી ફોર ડુંગળી જ દેખાશે. અત્યારે દવાઓ એટલી બધી હેવી થઈ જશે ને તે વધારાનું નેદવામાં કે ઘાસ રજ નહીં. બાકી અમારી મંડળી મિત્રો તૈયાર થઈ જાય છે. જો અશ્વમભાઈને બગલા જેવા દેખો, જીવનલાલને બધા મોમો ખાટલામાં બેઠા. શૂટિંગ મિત્રો આજ વહીથી ચાલુ કરીએ છીએ. મોમાની ઉઈડી બતાવીએ છીએ ઘર ત્યાંથી. અને આપણે દોડાદોડીવાળા છીએ એટલે જે આપણો વાર છે. મેં કપડાં પહેર્યા નહીં શૂટિંગનો. બાકી મિત્રો વાલોડ મસ્ત આવી છે. આવી હોય તો શક થોડી વેણીએ. જો ફૂલ જોરદાર ધોળો ધોળો ધબ દેખાય એ બધા. પણ રસ્તા ઉપર છે એટલે કોઈ કશું રહેવા દેતું નહીં. તો એ સીધો ખરી દોણા નહીં થયા જ. તો મિત્રો શૂટિંગમાં મસ્ત બન્યા રહો. એકાદ કટ ચોક્કસથી તમને બતાવીએ. વધારાની ડંફાસ કરવા હોય આવી જોઈશે. આટલું બધું હોરાતન કર્યું હોત ને તો વેલા કોમમાં આવી ગોમમાં પગ મેલ્યો હોત તમે. આટલું બધું હોરાતન વાત ચડાઈ જીવણિયા. એટલું હોરાતન પેલા હમુ ચડાવ્યો તો લ્યા. આટલી કે ગોમમાં ફરતા થઈ ગયા આઈ યા હુર ચડાઈન. એ તો કશું નહીં થાય એવું. ઓનાથી કશું પાપડે ભાગાયો નહીં. વધારાની હોશિયારી કર્યા કે ઘેર જતા રહો. ઓના મુરત તું શું આનું? હનું લે. કેટલા દાડા જબર પડ્યો રે જીવણિયા. કેટલા દાડા પડ્યો રે અને કેટલા દાડા હંતાઈને ફરે તું. સરપંચ એટલે તો બીક લાગે સાહેબ. હું તમાર પાહણે આવી છીએ. બીવાવાની જરૂર નહીં. કાઠા થઈ જાઓ. ના હોય તો મરણીઓ જંગ ખેલી નાખશે. અરે ખેલી નાખો. કેટલા કાઢા થવાનું? કાલ તો પટ્ટી મેલી હતી. શરમ આવે છે કે નહીં? આ પટ્ટી મેલા છે ને એટલે જ પેલો શેરી આવે છે. બાકી હમી પટ્ટી મેલી હોત તો જીગર બતાવો જીગર. કોઈ કલ લાફા મેલતા આવડા છે તો એને આવડતું લે. હું કાલ મને લેવા નતા આવે છે. લેવા કો મુઓ તંપલો. અને આવું હેડ છે ને તો ગોમબાર ટકરી મેલશે ખેમલો. કોઈ બી ઝઘડો હોય ને તો હમણાં લડતા શીખો. એરે જ જોવા છે. ગોમબાર જતા ને તો હારું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને સરસ શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. મિત્રો ખેમો રમખોણ કરતો હતો ને ધમાલ કરતો હતો. એ ફુવાવાળું શૂટિંગ કરતા હતા મિત્રો. એ સિરીઝનો આજે એન્ડિંગનો ભાગ છેલ્લો બનાવી દીધો. લગભગ તમે આ જે દિવસે જોશો ને એ દિવસે જે જોગમાયામાં પણ વિડીયો આવી જશે. એન્ડિંગનો ભાગ પૂરો કરી દીધો. હવે નવા વિડીયો ચાલુ થશે. બાકી ચા નાસ્તો લઈ લીધો છે મિત્રો. મુન્યાનું માથું બધવાનું ચાલુ છે. ડીગી માટે પડીકું લાવ્યો છું. વેફર તો ખાય છે. તો સરસ ચા નાસ્તો કરી લઈએ મિત્રો. અને ચા નાસ્તો કરી પછી મળીએ. એવું ગોડું એમને હવાનું એ તો ગોડાયો કહેવાય. તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી જાય છીએ ખેતરમાં. ઝાલર વાયા છે નીકળ. એ બધી તોડે નહીં. તો મિત્રો આપણા ઝાલરને જો બપોરે તો તમને બતાવી હતી. અને આપણા એ ગજબની શેક હોય છે. પાપડીઓ મિત્રો લોટ આવી છે એમ નહીં કહું છીએ.
ઘણી બધી આવી છે. તો મિત્રો અમારે તો શાકનો જુગાડ થઈ જાય, બીજા ખાસા હોઠા છે જોવાનો, ફૂલ જ ઘણો બધો આવી ગયો. આ વ્હાઈટ દેખાય ને બધાને આવી જશે. બાકી તો મિત્રો હવે તોડીને જઈએ ઘેર. અને એ તો જોઈએ લાસકા જ છે, બિયારણ સારું. તો મિત્રો લઈને જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6, સ્વેટર વેટર વગેરે પહેરી દીધું છે, કારણ કે મિત્રો ઠંડી લાગવા માંડી છે. બાકી તો અંધારું થવાની તૈયારીમાં છે. ભેંસો લેવાનું કામકાજ ચાલુ છે મિત્રો. હજી કે ભેંસ દોઈ નહીં, તો આપણે વાટ જોડાય છે જલ્દી ભેંસો દોઈ દો તો દૂધ ભરાવા જઈએ. બાકી તો એ દેખો એકમાં સેવ મમરા, એકમાં વેફર, એકમાં મિક્સ અને એકમાં વાટકા. એટલા જાતની વાનગી ભેગી કરી છે ભાઈ બિટ્ટુને. તો બિટ્ટુ ટાટા કરજે. તો મિત્રો બિટ્ટુ રમે કે પપ્પા અમે. તો દૂધની બહેણી રેડી થાય એટલે લગભગ મારા અંદાજ પ્રમાણે એકાદ બેસ તો દોરી જ જશે. બહેણી તો મેલી છે પણ લગભગ દોવણી છે મિત્રો. તો સરસ દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને મસ્ત દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છે મિત્રો. ડીગું આજે વહેલું ઊંઘી ગયું છે. ફોન જોતું હતું મારા ભાઈ પાસે, એમને ઊંઘી ગયું. બે ભેગા થઈ ફોન જોતો તો એમને ઊંઘી ગયું. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. તો સરસ જમી લઈએ. મુન્યો ખાધા વગર જો ખાઈ મને ખાધું ખાવાનું કમ્પ્લીટ સાચું કે લેસન બધું પતી ગયું ચોક્કસ સાચું. તો મિત્રો હવે તો તાર 2 છોકરો તો ખાઈ પીને મારે 4 ખાવાનું છે. મમ્મીને મારે. બાકી તો જમવાનું મિત્રો રેડી થઈ ગયું છે. જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે. ઝાલર લેવા ગયા હતા સર, ઝાલરોનું શાક, ખીચડી મિત્રો, બપોરનું મગનું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, દૂધ છે. અને મિત્રો અમારા ઘેર સ્પેશિયલ આઈટમ આજ બનાવી છે. બાજરીનો લોટનો મેથીનો વડો. તો બધા ભેગા થઈને વળો ખાઈ લઈએ મિત્રો. સરસ ખાઈ પીને પછી મળીએ તો બનાવે છે. તો મિત્રો જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે. જમીન આવીએ છીએ આપણું એડિટિંગનું કામકાજ કરવા. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. ઠંડી ખતરનાક પડે છે. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગીમાં.